ચમસો ભાઈઓ તો આપણે પહોંચી ગયા હતા સુરજ દાદા બાજુમાં। ખાઓ માં કસમ। તો એકવાર ફરી તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો આજે તારીખ 3 ઓગસ્ટના આપણે વહેલી સવારે ઉઠીને જોયું તો બહાર અંધારું અંધારું હતું। સૌથી પહેલા તો ગરમ પાણી કરીને આપણે પાવડર પી લીધો અને પાવડર પીધા પછી ફટાફટ નાઈ લીધું। એટલી ઘર તો અજવાળિયો થઈ ગયું ને હું તો ધોળો શબ્દ દેખાતો હતો અજવાળામાં। તો ખતરનાક લોકો આપણા ઓફિસના કામથી જવાનું હતું બહાર, એટલે ફટાફટ થઈ ગયા તૈયાર, બેગ લગાવી દીધી અને આપણો કાળો ઘોડો ચાલુ કરી દીધો અને નીકળી ગયા સીધા રોડ ઉપર। અને રોડ ઉપર તમે જોઈ રહ્યા છો હાલ તો વરસાદની લીલી ઝાડી તમને આજુબાજુ દેખાય છે અને સામે ગામડું પણ દેખાવા માંડશે। હવે પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ। ગામડામાંથી જેવા બહાર નીકળ્યા એવું આવી ગયું જંગલ, અને જંગલમાં તો ઝાડી પણ પાછી એકદમ લીલીછમ દેખાય છે। આ લીલી ઝાડીમાં જોવું પડે કોક બાજુથી કોઈ આપણને શિકાર ના કરી દે ને આપણે એનો ખોરાક ના બની જાય, એ ધ્યાન રાખવું પડે ભાઈ। સકલા કોઈ દી બાજ ન બની શકે યાર। બાઇક મૂકી દીધું ને સુપરવાઇઝરને લઈ લીધા હાથી। આપણે બેસી ગયા પાછળ, પણ આ શું જોનવરના ટોળે જોતામાં તો આપણે જે સિટીમાં ભોંકવાનું હતું ને એ કણ પહોંચી ગયા। અને તમે જોઈ રહ્યા છો આ મોટા મોટા થોભલા અને મોટી મોટી લાઈનો તમને દેખાઈ રહી છે। આમાં જોઈ રહ્યા છો તમે બજાર પણ તમને દેખાય છે અને બજારના આગળ રોડ ઉપર એંગલો મારેલી છે એ પણ તમને દેખાય છે। रुको जरा सबर करो। એથી થોડા આગળ જતા મેન બજાર આવી ગયું અને મેન બજારના બાજુમાં તમે જોઈ રહ્યા છો બસ ઊભી છે અને એના બાજુમાં રિક્ષા ઊભી છે। તો અહીં એમપીમાં બસો સરકારી નહીં પ્રાઇવેટ ચાલે છે। જે રીતે કે આપણે ગુજરાતમાં સરકારી બસો છે તે રીતે સરકારી બસો ચાલતી નથી। સકલા કોઈ દી બાજ ન બની શકે યાર। ત્યાંથી સીધા આપણે જો પહોંચવાનું તો પહોંચી ગયા। તમે જોઈ રહ્યા છો બાજુમાં એક ટોકીઝ અને એના બાજુમાં આ આવી છે ઓફિસ। તો ઓફિસમાં આપણે આવવાનું હતું। રિટર્ન નીકળી ગયા અને મેં મારું બાઇક લઈ લીધું રસ્તામાં। અને તમે જોઈ રહ્યા છો વરસાદી વાતાવરણ બની ગયું છે અને વરસાદ બારીક ઝરમર ચાલુ પણ છે। મને એમ લાગે છે કે આજ નક્કી આપણે કપડો પલળવાનો છે। વરસાદી વાતાવરણ તો હતું અને વરસાદ પણ ઝરમર ચાલુ હતો, પણ આપણે પલળ્યા નથી, એ ઉપરવાળાનું નસીબ। થોડા સોટા આડી ગયા છે એટલામાં તો આપણે પહોંચવામાં આવે છે આપણી રૂમ પર। જે તમને દૂરથી દેખાય એ આપણી બિલ્ડિંગ, એ આપણો રૂમ છે ભાઈ। તો હવે પહોંચવાની તૈયારીમાં છે અને શાયદ એક જ મિનિટમાં આપણે ત્યાં પહોંચી જવાના છીએ। તમે પણ જોઈ લો આપણી રૂમ આજે। ઘણા કहुરિયા મહેનત કરે છે પણ માતાજી સુખી રાખે એમને। રૂમે પહોંચીને તો સૌથી પહેલા લઈ લીધું કેન અને આપણે નીકળી ગયા આપણો કાળો ઘોડો લઈને પાણી ભરવા માટે। પાણી ભરેલા ખેતર જે તમને દેખાય છે અહીં ચોખાની ખેતી થાય છે અને જો આ લોકો તમને દેખાય છે બધા ચોખા લગાવી રહ્યા છે। પીવા માટે તો લાવી દીધું પાણી, પણ વાપરવા માટે ચાલુ કરવાનું હતું એટલે આપણે પહોંચી ગયા મોટર બાજુ અને કરી દીધી મોટર ચાલુ। મોટર તો ચાલુ કરી પણ મોટર એવી હતી કે એને હલાયા વગર ચાલુ થાય એમ નથી, એટલે પહેલા એને હલાવી પડે। તો પાઇપ પકડીને મોટરને થોડી હલાવી દીધી, પણ કામ કરીને થાક્યા એટલે હવે ભૂખ લાગી હતી એટલે બે રોટી અને શાક ખાઈ લીધું, કેમ કે સવારનું કંઈ ખાધું નતું ભાઈ। જોતામાં પડવા પડી હોજ અને આપણે પહોંચી ગયા સુરત દાદા બાજુ। તો આજ આપણો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ। હવે કાલે 4 ઓગસ્ટનો નવો બ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં। હે બધાને હર હર મહાદેવ।